કેવો કલર કહો એનો હોય એવો કેવો ગ્રે જ કહી દઉં તો ચાલે. અને તમારી પાસે ઓસિકાનો કલર છે આવું જવું જ કંઈક છે સેમ કબૂતર જેવું. એને બનાના ભાવે. યસ મંકી કલર સિવાય કબૂતર ને મિલતો જુલતો છે. એમ નહીં કહું છું તને, મંકી સિવાય બનાના કોને ભાવે? તો યાદ કરો ને કોને ભાવે? મેં તો કોઈ મંકી સિવાય કોઈ મને કેમ યાદ ન થતું વચ્ચે ગ આવતો હોય. કાગડો થઈને એનિમલ. અરે ઇંગ્લિશમાં એનો પહેલો અક્ષર તો કહી દો. સી. તું કહી દે હાલ ઇંગ્લિશમાં પેલો અક્ષર. ઈ સી. હા ઈ ઈયળ. ગુજરાતીનો વચલો અક્ષર વચલો ક્યાંથી કહું? મેં બે જ કીધું ને આવે. ગ. પણ બે જ આવે તો વચ્ચે ક્યાંથી કહું? એક તો કે નહીં યાર. એલિફન્ટ એ પાલતુ આ યાર. તો એને રાખે જ છે ને ઘણા. પાલતુ તો ન કહેવાય ને, કઈ બધા જનરલી તો ન જ પાડે ને જનરલી યાર. તો હું જીતી ગઈ. હવે તમારું કહી દે, મને નથી લાગતું કે મને યાદ આવે. મગર, ઓહ મગર. ગ્રીન કલર. હાઉ ઇઝી આન્સર આપતી હતી તોય મેં તો એવું કીધું જ નથી કે હું નહીં કહું. તોય મગર. સી ક્રોકોડાઇલ. હા યાર, મગજમાં ઈ આમ આવ્યું જ ને કહેવાય. એ મેં કીધું કે નોન વેજીટેરિયન છે. બોલ ગો ઉપરથી ગો.